લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ન કરો તો કાની તમારા બાળકોને, ફેમિલીને ખાસ ને ખાસ ને ખાસ ને ખાસ બતાવજો એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે આમાંથી આપણા બાળકોને ઘરના પરિવાર પણ મોટા વડીલો હોય છે, એ લોકો પણ અવળેવસો હોય છે, દારૂડિયા હોય છે, ઘરમાં કઈ કમાતા નથી, બૈરાઓને કમાઈ નથી દેતા, એની બાયડી કામ કરે ને એ ખાય છે, એવી પરિસ્થિતિ છે. તો તમે એવું નહીં કે બાળકોને છે વાર્તા અને શિવપુરાણ બંને સાથે વાંચજો, ફેમિલીમાં સાથે વાંચજો એ મારી નમ્ર વિનંતી છે. 22મી વાર્તા આવ્યા છે. એ બધા ઝાડ મેં કાપ્યા, એ બધા ઝાડ મેં કાપ્યા, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. વાર્તાનું નામ છે જીવન પ્રસંગના પ્રેરક પ્રસંગો અને વાર્તાના લેખક છે હરીશચંદ્ર. 22મી વાર્તા છે. જ્યોર્જ વોશિંગ્ટનના અમેરિકાના પહેલા પ્રમુખ થઈ ગયા. એમનો બાળપણનો એક પ્રસંગ છે. એકવાર એના પિતાએ તેને એક નાનકડી કુંવાડી લાવી દીધી. જ્યોર્જને તો જાણે નવું રમકડું મળ્યું. જ્યોર્જને તો જાણે નવું રમકડું મળ્યું અને એ ઉપડ્યો પોતાના બગીચામાં અને ત્યાં કુહાડી અજમાવી માંડ્યો. કેટલાક નાના છોડ અને ઝાડને તેણે કાપી નાખ્યા. તેના પિતા જ્યારે બગીચામાં ગયા ત્યારે તેમણે આ જોયું તો કેટલાક મહેનતથી ઉછરેલા બધા ઝાડ કપાઈ ગયા હતા અને કોણે કાપ્યું એમ બધાને પૂછ્યું પણ કોઈ જાણ નથી થઈ. ઘરે જઈ જ્યોર્જે પૂછ્યું. એ જ્યોર્જ સમજી તો ગયો કે પોતાની કઈ જ ભૂલ થઈ છે. જ્યોર્જને તો ખબર પડી ગઈ કે મેં કઈ ભૂલ કરી છે અને તેણે તો એ પણ જોયું તો પિતાજી બહુ દુઃખી થઈ ગયા હતા. એના મોં ઉપર જોયું તો એ પિતાજી બહુ દુઃખી લાગતા હતા અને એમ થયું હતું કે પિતાજી કઈક ટેન્શનમાં છે અને રોષમાં પણ છે. અને તેમ છતાં તેણે કહ્યું કે છુપાવ્યું નહીં અને સામે સાચી વાત કહી દીધી. પિતાજીએ તો બધા જ ઝાડ તો મેં કાપ્યા. તમે મને કુહાડી લાવી દીધેલી ને તેનો મેં ઉપયોગ કર્યો. તમે મને કુહાડી આપી દીધી હતી લડાવી અને મેં એનો ઉપયોગ કર્યો એટલે મેં બધા ઝાડ કાપી નાખ્યા. અને શી ખબર કે આવું નહીં કરવાનું હોય. મારી ભૂલ થઈ છે. મને ગમે તે સજા કરો, હું સમજી રાજી ખુશીથી તે ભોગવીશ. હે બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મેં કાપ્યા. મને શું ખબર કે આ કાપવાના નહોતા. મને સજા કરો, મારી ભૂલ થઈ. એને અફસોસ થયો કે હવે હું બીજી વાર આવી ભૂલ નહીં કરું. દીકરાની સચ્ચાઈથી પિતા ખુશ થયા અને એમણે કુહાડીના ઉપયોગ વિશે જ્યોર્જને સમજણ આપી. પછી કહ્યું કે તે ભૂલ તો કરી પણ તે છુપાવી નહીં અને કબૂલ કરી લીધી. એટલા માટે તને હું માફ કરી દઉં છું. જો તે ભૂલ તો કરી છે પણ તે છુપાવી નથી અને તે કબૂલ કરી લીધી. એટલા માટે હું તને માફ કરી દઉં છું. એટલે બાપુજી શું કે છે, હવે બીજી વાર આવી રીતના ભૂલ કરતો નહીં. એને કપાય નહીં. ઝાડને જો આપણે કાપીએ, નાનેથી મોટા કરીએ તો આપણે કેવી રીતના મોટા કર્યા તમને ખબર છે? એ ઝાડને તુલસી આપણે વાવી છીએ, કોઈ રોપ લઈ આવે છે બગીચામાંથી, આપણે નાનો રોપ લઈ આવે છીએ તો એને રોજ ખોતરી અને એને એનામાં ખાતર નાખી ફરતી બાજુ અને ટાઈમે માપે પાણી નાખી તો એ ઝાડ ઉછરી અવળું થાય પછી અવળું થાય ને એમ કરતા મોટું થાય. જે માણસ ને બાળકને આપણે જેમ ઉછેરી ને એમ આપણે ઝાડને પણ એ રીતે આપણે ઉછેરી છીએ. જેમ બાળકને ના ઉછેરી છે ને નાના, એવી જ રીતે આપણે ઝાડને પણ એ રીતે આપણે પ્રેમ રોજ ટાઈમે પાણી આપીશું, એને ખાતર નાખીશું, પછી એને ખોતરી અને ફરતી બાજુ ક્યારો કોરીશું અને તો એ ઝાડ ઉછરે અને મોટું થાય. આજે આવડું થયું, કાલે આવડું થાય, પરમદી આવડું થાય, પછી એમ કરતા મોટું થાય તો પછી એને કાપી નાખી તો જેને મોટું કર્યું એને કેટલું દુઃખ થાય. ઉછેર્યું હોય એને, અરે ભગવાન અમે માંડ કરીને ઉછેર્યું તો આને અમારે કાપી નાખ્યું ઝાડ, હવે શું કરવું? આવી રીતના માણસને કાપી નાખે છે. જીવતા મૂંગા પ્રાણી, પછી ગાયું, ભેંસું, બકરા
બધા કાપી કાપીને ખાય છે, તો એના આત્માને કેટલું દુઃખ થતું હશે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આવી ભૂલ હું હવે ક્યારેય નહીં કરું. મૂંગા પ્રાણીને હાય નહીં લાવું, કોઈને ખરાબ લાગે એવું નહીં કરું, કોઈને ખરાબ લાગે એવું નહીં બોલું. તો એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાન પાસે કે કોઈને કષ્ટ પડે એવું. જો આપણો જીવ છે, આપણો જીવ આપણને વાલો છે, તો એને કેટલો વાલો હોય. એને આપણે જો ઓલું કરી નાખી, સામા માણસના હૃદયમાં, આપણામાં પણ જીવ છે, એના પણ જીવ છે. પશુમાં, પક્ષીમાં, પ્રાણીમાં, બધામાં જીવ છે. એટલે આપણે કોઈની હત્યા લેશું ને. અત્યારે ઈંડા છે, બધા ખાય છે વઘારી વઘારીને, તો શું કરવાનું? એ પાપ નથી? પાપ જ કરીએ છીએ, પણ નથી સમજતા અત્યારે માણસો. તો ભગવાનને કહી કે એને સદબુદ્ધિ દો કે ન કોઈને હાઈ લે, કોઈને ન મારે, કોઈ પ્રાણીને મૂંગા છોડાવેલા નાગ હોય તો નાગને મારી મારી કાપી કાપીને આખા આખા ખાઈ જાય. એ માંસાહારી કઈ સારું છે? તો આપણા બાળકોને પણ એવા સારા બેસાડીને વિચાર આપશું કે બેટા આ પાપ ન કરાય. આવી રીતના કોઈને દુઃખ થાય, ક્યાંય જાય તો છોડને અડે નહીં, એવું આપણે બાળકોને શીખવાડશું કે નહીં. એને ફૂલ હોય હસોડું શંકર ભગવાને પાર્વતીજીએ એક ફૂલ તોડ્યું હતું, એમાંથી 3 વર્ષ એને મોચીને ત્યાં રહેવું પડ્યું હતું. મોચી ગુજર સુતારને ત્યાં ગમે તે એક જગ્યાએ 3 વર્ષ કામવાળી તરીકે એને સજા આપી હતી શંકર પાર્વતીએ. પાર્વતીજીએ ખાલી એક જ ગુલાબનું ફૂલ તોડ્યું હતું. તે ગુલાબનું ફૂલ કેમ તોડ્યું? એને ખબર છે તે કેવી રીતે એને મોટું કર્યું હતું, એને ઉછેર્યું હતું, એમાંથી કળી થઈ, પછી ફૂલ થયું. કે જા હવે તને સજા છે. મેં તમે કીધું છે મારા ભેગા આવો, તમે ક્યાંય કોઈ વસ્તુને અડતા નહીં. એમ ભોળાનાથે એને માંગ્યા હતા પાર્વતીજીને, તો એ ફૂલ તોડી લેવાની કીધું. તો જોતા સરસ છે બતાવ્યું, તો એને 3 વર્ષની સજા મળી, અને એની ઘરે કામવાળી તરીકે એને કામ કર્યું, અને આવી સજા એને મળી. તો આપણે પણ વિચારશું કે કોઈને ક્યાંય પણ જાય તો ફૂલ છોડને અડવાનું નહીં, કોઈને હેરાન નહીં કરવાના, કોઈને કષ્ટી પડે એવું નહીં કરવાનું. એવું આપણા બાળકોને આપણા સારા વિચાર આપશું, સારા સંસ્કાર. ખાસ ને ખાસ વેચજો. તમે મારી નમ્ર વિનંતી છે, લાઈક કરજો, શેર કરજો.